વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે ચેપ્ટર નંબર 3 છે વનસ્પતિ સૃષ્ટિ, એની અંદર એક નવો ટૉપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને એ ટૉપિક છે લીલ, આલ્ગી. ઓકે, આલ્ગી ટૉપિકની અંદર તમારે શું ભણવાનું છે? આલ્ગીની અંદર જે લીલ છે એમાં સૌથી પહેલાં લીલ છે એની જનરલ ઇન્ફોર્મેશન છે કે એ કેવા પ્રકારની હોય છે, કઈ જગ્યાએ વસવાટ ધરાવે છે, એમાં પ્રજનન કઈ કઈ રીતે થાય છે, બેઝિક ઇન્ફોર્મેશન છે. એના પછી લીલનું આર્થિક મહત્ત્વ છે. અને એના પછી લીલ જે છે એના જે 3 વર્ગ છે, ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી, એ 3 વર્ગ વિશે આપણે જોવાનું છે. એની અંદર જે ક્લોરોફાયસી એટલે હરિત લીલ, ઓકે, ગ્રીન આલ્ગી કહેવાય, પછી બ્રાઉન આલ્ગી અને રેડ આલ્ગી. ઓકે, સૌથી પહેલાં આપણે જે આજના ટૉપિકની અંદર કે લીલ જે છે એની બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ. ઓકે, સૌથી પહેલાં લીલનો જે અભ્યાસ છે, બરાબર, એને લીલ વિદ્યા કહેવાય. આલ્ગોલોજી પણ કહેવાય અને ફાઇકોલોજી પણ કહેવાય. આલ્ગોલોજી પણ કહી શકો અને ફાઇકોલોજી પણ કહી શકો. તમને ખ્યાલ છે આપણે જ્યારે લીલ અને ફૂગના સહજીવનની અંદર લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ કીધા હતા. ઓકે, ચાલો, ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ, તો ફૂગના અભ્યાસને માઇકોલોજી કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? ઓકે, નોર્મલી એને આલ્ગોલોજી પણ તમે કહી શકો છો. ઓકે, હવે આધુનિક લીલ વિદ્યાના જે પિતા છે, ઓકે, એમનું નામ છે આયંગર. ઓકે, આધુનિક લીલ વિદ્યાના જે પિતા છે એ આયંગર નામના વ્યક્તિ છે. એમને એના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે લીલની આપણે અમુક ખાસિયતો જોઈએ કે લીલ જે છે એ હરિત દ્રવ્ય ધરાવે છે. ઓકે, હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલની વાત છે, બરાબર. ઓકે, ક્લોરોફિલ જે છે એ ધરાવે છે. એના સિવાય એની રચના જે છે એકદમ સાદા સુકાય રચના જોવા મળે છે. ઓકે, સુકાય એટલે કોને કહેવાય? સુકાય એટલે જેમાં મૂળ, પ્રકાંડ કે પર્ણ ગેરહાજર હોય એને શું કહેવાય? સુકાય. ઓકે, ચલો, આપણે આગળ પણ જોઈ ગયા ફૂગ જે છે એ પણ સુકાય જ કહેવાય. એને ક્યાં મૂળ, પ્રકાંડ પણ એવું કશું જ હોતું નથી, એ પણ એની અંદર આવશે. લાઇકેન જે છે એ પણ સુકાય જ કહેવાય, કારણ કે એમાં પણ ક્યાંય મૂળ, પ્રકાંડ પણ કે એવું કશું જ હોતું નથી. એટલે એ બાબત પણ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે ધારો કે હરિતદ્રવ્ય ધરાવે છે તો એ સ્વયંપોષી કહેવાય. કે કહેવાય? સ્વયંપોષી. ઓકે, ઓટોટ્રોપિક કહેવાય, પોતાનો ખોરાક જાતે બનાવે છે. ઓકે, બીજું, એ મોટે ભાગે જલજ વસવાટ ધરાવે. જલજ એની અંદર ખારા પાણીમાં પણ હોય અને મીઠા પાણીની અંદર પણ જોવા મળે. ફ્રેશ વોટર અને મરાઇન વોટર, ઓકે, બંને જગ્યાએ નિવાસસ્થાન ધરાવે છે. ઘણીવાર જે ભેજવાળા પથ્થર હોય, જમીન હોય, ભેજવાળી જમીન હોય અથવા ભેજવાળું કોઈ લાકડા હોય, એના ઉપર પણ એ જોવા મળી શકે છે. ઓકે, ઘણીવાર એ લાઇકેન સ્વરૂપમાં પણ, એટલે કે અમુક બીજા સજીવો સાથે સહજીવનમાં પણ જોવા મળે છે. એટલે કે ફૂગ એ લીલ સાથે જોવા મળે છે, બરાબર. લીલ અને ફૂગ ભેગા હોય એને આપણે લાઇકેન કહેવામાં આવે છે. આ એક પ્રકારનું સહજીવન છે. એમ કરવાથી બંનેને ફાયદો થાય છે, બરાબર. આપણે લાઇકેન વિશે આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈ ગયા કે એનાથી બંનેને શું ફાયદો થાય છે. લીલ એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, એ ખોરાક બનાવશે, એ ફૂગને આપશે. ફૂગ એ એના કવક તંતુઓની મદદથી એ જમીનની અંદરથી
પાણી અને ખનિજ તત્વો શોષી અને લીલને આપશે, એટલે એનાથી બંનેને ફાયદો થાય છે. તો ઘણીવાર ઓકે, ઘણીવાર બીજા જે પ્રાણીઓ જે છે એના ઉપર પણ જોવા મળે, જેમ કે પહાડોના રીંછ ઉપર પણ જોવા મળે. પહાડોના રીંછ જે છે એની ઉપર પણ જોવા મળે છે. આપણે હજુ એક ઉદાહરણ આપીએ કે એક લીલ છે. ઓકે, હવે આ પહાડોના રીંછ, સ્લોથ બિયર કે બિયરને બેર કહેવાય. ઓકે, સ્લોથ બેર. ઓકે, એની અંદર કે આ રીંછ જે છે ને એકદમ આળસુ પ્રાણીઓ, મોટે ભાગે એક જ જગ્યાએ બેસી રહેવું એની ખાસિયત હોય. બરાબર છે. મોટે ભાગે રાત્રે બહાર નીકળવું, દિવસ દરમિયાન બહુ જ ઓછું નીકળે, એટલે એનર્જી વેસ્ટ પણ એકદમ ઓછું કરતું હોય. ચાલવાનું હોય તો પણ એકદમ ઓછું ચાલે, ડિસ્ટન્સ બહુ ઓછું કાપે, એટલે એક સ્થાયી કહેવાય. એટલે એના ઉપર પછી લીલ જે છે ગ્રો કરી જાય છે, એકદમ સ્થાયી રહેતું હોય એવી જગ્યાએ ગ્રોથ કરી રહેશે. ઓકે, તો જે પહાડોના રીંછના શરીર ઉપર પણ એ જોવા મળી શકે છે. પછી એક લીલ છે ક્લેડોફોરા. આ લીલ જે છે જે મૃદુકાય પ્રાણીઓ હોય એનું કવચ ઉપર જોવા મળે. મૃદુકાય પ્રાણીઓના કવચ ઉપર એની હાજરી જોવા મળશે, એ પણ એની ખાસિયત છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે લીલ જે છે એના કદમાં અને સ્વરૂપ જે છે દેખાવમાં વિવિધતા જોવા મળે છે. બરાબર છે. આના ઉદાહરણ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, આપણે વન બાય વન એક એક વાત કરીએ. જેમ કે અમુક લીલ જે છે એક કોષી હોય, ફોર એક્ઝામ્પલ ક્લેમિડોમોનાસ. બરાબર છે. હવે લીલના ઉદાહરણ ચાલુ થયા છે. ક્લેમિડોમોનાસ જે છે એ એક કોષી લીલ છે. ઓકે, અમુક લીલ છે એ વસાહતી લીલ હોય, એટલે કોલોનીમાં જોવા મળે. ઓકે, વસાહત સ્વરૂપે હોય, તો એનું ઉદાહરણ છે વોલ્વોક્સ. કઈ લીલ છે? વોલ્વોક્સ એ વસાહતી લીલ છે. ઓકે, અમુક લીલ જે છે તંતુમય હોય, તાંતણા જેવી રચના હોય. બરાબર છે. ઓકે, જેમ કે સ્પાયરોગાયરા, સ્પાઇરલ શેપ. ઓકે, અને યુલોથ્રિક્સ. સ્પાયરોગાયરા અને યુલોથ્રિક્સ, આ જે છે એવી લીલ છે જે તંતુમય છે. કેવી છે? તંતુમય. ઓકે, એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અમુક લીલ જે છે એનું બહુ એક વિરાટ સ્વરૂપ હોય, આપણે જેમ મોટા વૃક્ષ હોય એવું સ્વરૂપ પણ જોવા મળે છે. ઓકે, તો અમુક લીલ જે છે મોટા, જેને દરિયાઈ ઘાસ કહેવાય. બરાબર, દરિયાઈ લીલ છે. બરાબર. ઓકે, જે મોટો વનસ્પતિ દેહ સ્વરૂપે જોવા મળે, જેમ કે કેલ્પ્સ. કઈ લીલ છે? કેલ્પ્સ. ઓકે, સરગાસમ લીલ પણ એવી છે. બરાબર, એનું પણ એકદમ વિરાટ સ્વરૂપ હોય. ઘણીવાર સરગાસમ લીલની ખાસિયત શું છે કે એનું બ્રાન્ચીસ એટલી ફેલાયેલી હોય કે ઘણીવાર શું થાય, મોટા મોટા જહાજોને પણ એ રોકી દે છે. શું કરે? જહાજોના જે ટર્બાઇન હોય એની અંદર એ ફસાઈ જાય. બરાબર, એટલે અમુક લીલની અંદર તો મોટા મોટા જહાજો જે છે એને રોકવાની ક્ષમતા પણ છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે વાત કરી દઈએ પ્રજનનની. લીલની અંદર પ્રજનન જે છે મુખ્યત્વે એક અલિંગી પ્રજનન થાય અને લિંગી પ્રજનન. એના સિવાય વાનસ્પતિક પ્રજનન એ પણ અલિંગી પ્રજનન જ કહેવાય. તો પ્રજનનમાં મેઇનલી વાનસ્પતિક પ્રજનન થાય. ઓકે,
વાનસ્પતિક પ્રજનન જે છે એ અવખંડન પદ્ધતિથી થાય. કઈ પદ્ધતિથી થાય? અવખંડન. ઓકે. એટલે લીલનું જે સુકાય હોય, બરાબર, એનું અવખંડન થાય અને એમાંથી નવી લીલનું નિર્માણ થાય. એ મેથડને શું કહેવાય? અવખંડન પદ્ધતિ. પણ એ વાનસ્પતિક પ્રજનન કહેવાય. શું કહેવાય? આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે અલિંગી પ્રજનન જે છે શબ્દ નથી વાપરતા, એના માટે વાનસ્પતિક પ્રજનન વાપરીએ છીએ. એના પછી અલિંગી પ્રજનન. બરાબર. ઓકે. અલિંગી પ્રજનન જે છે ચલ બીજાણુઓ દ્વારા થાય. કોના દ્વારા થાય? ચલ બીજાણુઓ. ચલ એટલે ચલિત હોય. હવે ચલિત હોય તો સ્વાભાવિક છે એ બીજાણુઓ કેવા હોય? કસાધારી હોય. હવે કસા પણ કેટલી? કસા હોય તો મોટે ભાગે 2 થી લઈ અને 8 સુધી હોઈ શકે છે. અને બધી કસા જે છે આની અંદર આ જનરલ છે. ઓકે. તો ફ્લેજેલા હોય. શું હોય? આની અંદર પક્ષમાં જોવા મળે જ નહીં. ઓકે. ચાલો, આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે જે આ ઝૂસ્પોર જે છે, બરાબર છે, આ એક પ્રકારના આપણે બીજાણુ, એટલે આને આ ઇંગ્લિશમાં કહેવાય ઝૂસ્પોર. શું કહેવાય? ઝૂસ્પોર. આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે. હવે જે આ બીજાણુઓ જે છે, બીજાણુ ધાનીની અંદર ઉત્પન્ન થાય. હવે ત્રીજા નંબરનું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લિંગી પ્રજનન. શું છે? લિંગી પ્રજનન. ઓકે. લિંગી પ્રજનનમાં તમને ખ્યાલ હશે કે ભાઈ નર અને માદા જન્યુના નિર્માણથી આખી પ્રોસેસ થાય. બરાબર છે. તો નોર્મલી જે લિંગી અંગો હોય, લિંગી પ્રજનનની પહેલાં આપણે લિંગી અંગોની વાત કરી દઈએ કે જે પણ લિંગી અંગો હોય એ એક કોષીય હોય. કેવા હોય? એક કોષીય હોય. બરાબર છે. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. અને નોન જેકેટેડ એટલે અનાવૃત હોય. આવૃત હોતા નથી. બરાબર. એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે લિંગી પ્રજનન જે છે 3 રીતે થાય છે. સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. 3 કોન્સેપ્ટ જે છે ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. જન્યુ તો નિર્માણ થાય જ. સમ એટલે સરખા, આઇસોગેમસ કહેવાય. એને શું કહેવાય? આઇસોગેમસ. ઓકે. વિષમજન્યુ એને એનઆઇસોગેમસ કહેવાય. અને અંડજન્યુક એને ઓગેમસ કહેવાય. શું કહેવાય? ઓગેમસ. આઇસોગેમસ, એનઆઇસોગેમસ અને ઓગેમસ. ઓકે. હવે દેખો, જો બંને આઇસોગેમસમાં પાછા 2 ભાગ પડે, ચલિત અને અચલિત. ઓકે. હવે સમજન્યુ એટલે બંને જન્યુ દેખાવમાં કેવા હોય? સરખા. બંને જન્યુ દેખાવમાં કેવા હોય? સરખા. બરાબર છે. ઓકે. હવે બંને જન્યુ દેખાવમાં પણ સરખા છે અને બંને ચલિત છે. બંને કેવા છે? ચલિત. બરાબર. તો એવા જે છે કઈ લીલની અંદર જોવા મળે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો ઘણીવાર એવું પણ હોય. બરાબર. તો એવા યુલોથ્રિક્સમાં જોવા મળે. એમાં જોવા મળે. ઓકે. ઘણીવાર સમજન્યુક હોય
પણ અચલિત હોય, કશા વિહીન હોય, તો એવા સ્પાયરોગાયરામાં જોવા મળે. ખ્યાલ આવી રહ્યો છે? ધારો કે જે પણ નર અને માદા જન્યુ ફોર એક્ઝામ્પલ યુલોથ્રિક્સ છે, બંને ચલિત તો છે જ. ધારો કે આ કશા ધરાવે છે, દેખાવમાં પણ એક જ જેવા છે, બરાબર છે? ઓકે, તો આ ચલિત અને સમજન્યુ. પણ ધારો કે એક જેવા તો દેખાય છે પણ અચલિત છે, તો એવા કોની અંદર જોવા મળે? સ્પાયરોગાયરા. કોની અંદર જોવા મળે? સ્પાયરોગાયરા. ઓકે, ચાલો હવે ક્લેમિડોમોનાસની અમુક સ્પીસીસ છે એની અંદર પણ. હવે ક્લેમિડોમોનાસ એક એવી લીલ છે જેમાં સમજન્યુ પણ હોય, વિષમજન્યુ પણ હોય અને અંડજન્યુ પણ હોય છે. સમજન્યુ પણ હોય, વિષમજન્યુ પણ હોય છે અને અંડજન્યુ પણ જોવા મળે છે. ઓકે, એનું થોડુંક જોઈ લઈએ કે કઈ સ્પીસીસ જે છે એની અંદર આ પ્રકારે હોય છે. એનું છેલ્લે રાખીએ, એની પહેલાં આપણે આ કોન્સેપ્ટ આગળ જોઈ લઈએ. હવે વિષમજન્યુક, બંને જન્યુ દેખાવમાં સરખા ના હોય એને શું કહેવાય? વિષમજન્યુક. ઓકે, ચાલો, તો એને આપણે વિષમજન્યુક પ્રકારે એમાં લિંગી પ્રજનન થશે. ઓકે, તો વિષમજન્યુકો અથવા અસમજન્યુક પણ તમે કહી શકો છો. વિષમજન્યુકો અથવા તો અસમજન્યુક. ઓકે, ચાલો, આમાં પણ ક્લેમિડોમોનાસની એક સ્પીસીસ આવે છે, આપણે પછી વાત કરશું. પણ આનું એક ઉદાહરણ છે ઉડોરીના. કઈ લીલ છે? ઉડોરીના. એની અંદર જોવા મળે છે. ઓકે, આમાં દેખાવમાં સરખા હોય, આમાં દેખાવમાં સરખા ના હોય. ઓકે, ચાલો, એટલે એક મોટો હોય ને એક નાનો હોય તો એ શું કહેવાય? વિષમજન્યુક કહેવાય. શું કહેવાય? બરાબર. ધારો કે ભલે રે બંને ચલિત છે, ધારો કે આ બંને ચલિત છે, બરાબર, પણ એક દેખાવમાં મોટો છે, એક દેખાવમાં નાનો છે, તો આ વિષમજન્યુક કહેવાય. શું કહેવાય? વિષમજન્યુક અથવા જે અસમજન્યુક પણ તમે કહી શકો છો. ઓકે, ચાલો, હવે અંડજન્યુક. ઓગેમસ. આ કોન્સેપ્ટ આખો અલગ છે. આની અંદર જે માદા જન્યુ હોય મોટા હોય, બરાબર, જે અચલિત હોય. આમાં માદા જન્યુ કેવા હોય? મોટા હોય અને અચલિત હોય. અને નરજન્યુ જે છે એ નાના હોય અને ચલિત હોય. નરજન્યુ જે છે નાના હોય અને ચલિત હોય. ઓકે, ખાસ ધ્યાનમાં તમારે રાખવાનું છે. ઓકે, એટલે આથી એકદમ અલગ જ પડે છે આ વસ્તુ. આના ઉદાહરણ કયા છે? તો આના બે ઉદાહરણ તમારે ધ્યાનમાં રાખવાના છે. એક છે ફ્યુકસ. એક કયું છે? ફ્યુકસ. અને બીજું છે વોલ્વોક્સ. એક ફ્યુકસ છે અને બીજું વોલ્વોક્સ. આટલી બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે એક સ્પીસીસ એવી છે ક્લેમિડોમોનાસ, એમાં સમજન્યુક પણ થાય, વિષમજન્યુક પણ થાય અને અંડજન્યુક પણ થાય છે. બરાબર, એટલે એની 3 વેરાયટી છે. બરાબર છે ક્લેમિડોમોનાસની. ઓકે, એને આપણે થોડું અલગથી લખીએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર, ઓકે. જેમ કે ક્લેમિડોમોનાસ, આપણે ક્લેમિડોમોનાસ અહીંયા શોર્ટમાં લખીએ છીએ. બરાબર, ટેબરિયાના. આની અંદર સમજન્યુક. ઓકે, ચાલો, પછી છે ક્લેમિડોમોનાસ બ્રાઇની. આની અંદર વિષમજન્યુક પ્રકારે થાય છે. ઓકે, અથવા અસમજન્યુક. અને ક્લેમિડોમોનાસ
કોસીફેરા આની અંદર અંડજન્યુક પ્રકારે લિંગી પ્રજનન થાય છે. તો ક્લેમિડોમોનાસની 3 વેરાયટી છે, જેમાં અલગ અલગ પ્રકારે થઈ શકે. પણ એક્ઝામની અંદર આ તમારે આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ખાસ ચાલવાનું છે. આના ઉદાહરણ એક્ઝામની અંદર ખાસ પૂછાય છે. હવે મનુષ્યમાં કેવા પ્રકારનું હોય, બરાબર છે? તો જેમ આપણું મનુષ્યમાં અંડકોષ અને શુક્રકોષ જે છે, બરાબર, વિષમજન્યુક કહેવાય. શું કહેવાય? વિષમજન્યુક. ઓકે, અંડજન્યુક પ્રકાર હોતો નથી. આમાં ને આમાં સ્લાઇટ ડિફરન્સ છે. આમાં કેવું છે કે જન્યુ જે છે એ દેખાવમાં એક જેવા હોતા નથી, બરાબર છે? એક મોટો હોય, એક નાનો હોય, એ રીતે. જ્યારે આમાં કેવું હોય, માદાજન્યુ મોટા હોય ને પાછા અચલિત હોય, નરજન્યુ પાછા નાના હોય અને ચલિત હોય, એટલે કસાધારી હોય, ફ્યુકસ અને વોલ્વોક્સ. આટલી બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખો. હવે આપણે લીલ જે છે એની આર્થિક ઉપયોગિતા વિશે જોઈએ. ઓકે, ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્ટ. ચલો, લીલની આર્થિક ઉપયોગિતા, ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ ઓફ આલ્ગી. ઓકે, સૌથી પહેલાં તમે જુઓ કે આપણે પૃથ્વી ઉપર ત્રીજા ભાગનું તો પાણી છે, બરાબર, દરિયો છે. એટલે ઘણી એવી લીલ છે જે દરિયામાં જોવા મળે છે. ઓકે, તો જે પૃથ્વી ઉપર જે ટોટલ CO2નું સ્થાપન થાય છે, હવે CO2નું સ્થાપન કોણ કરે? જે લીલી વનસ્પતિઓ, બરાબર, તો આલ્ગી પણ કરે છે. તો ટોટલ જે CO2 છે એમાંથી 50% CO2નું સ્થાપન જે છે, બરાબર છે, અહીંયા લખી દઈએ. એ કોણ કરે છે? બરાબર, બીજી બધી વનસ્પતિઓ તો કરે છે, પણ 50% CO2નું સ્થાપન જે છે એ આ કરે છે. કઈ પ્રક્રિયા દ્વારા કરશે? તમને ખ્યાલ હશે, પ્રકાશ સંશ્લેષણ દ્વારા. ઓકે, બીજું જલજ વસવાટમાં એ હોય છે, એટલે એની અંદર જે પ્રાણીઓને શું જોઈએ? ઓક્સિજન જોઈએ, બરાબર. જલજ વસવાટો પ્રાણીનો ઓક્સિજન પણ કેવો? એની અંદર ડિઝોલ્વ ઓક્સિજન હોય, ઓગળેલો ઓક્સિજન હોય. તો જલજ વસવાટમાં જે ડિઝોલ્વ ઓક્સિજન છે, ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ શું કરશે? વધારે. તમને ખ્યાલ છે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એટલે CO2નું સ્થાપન થાય અને ઓક્સિજન શું થાય? મુક્ત થાય. તો જલજ વસવાટમાં જ્યારે CO2નું સ્થાપન થશે તો એમાં ઓક્સિજન રિલીઝ થશે. એ રિલીઝ થયેલો ઓક્સિજન જલજ પ્રાણીઓને કામે આવશે, તેમના માટે ફાયદાકારક છે. ઓકે, બીજું તમે વિચારો, ધારો કે પૃથ્વી ઉપર વનસ્પતિઓ જ ના હોત તો શું થાય? એના ઉપર તો બધું ચાલી રહ્યું છે, બરાબર. તો એવી રીતના જલજ વસવાટમાં લીલ ને બધા ના હોત તો શું થાત? તો લીલ જે છે એ જલજ વસવાટમાં પ્રાથમિક ઉત્પાદકોનું કામ કરે છે, બરાબર. પ્રોડ્યુસર કહેવાય. શું કહેવાય? પ્રોડ્યુસર, બરાબર. જલજ વસવાટમાં એ ખૂબ જ અગત્યનો ભાગ. આ ઉત્પાદકો કહેવાય. એના ઉપર પછી તૃણાહારી આધાર રાખે, એના ઉપર માંસાહારી, એ રીતના ક્રમશઃ આખી આહાર શૃંખલા રચાશે, બરાબર. જેમ આપણે વનસ્પતિઓ હોય એના ઉપર તૃણાહારી, તૃણાહારી ઉપર માંસાહારી, એના ઉપર ઉચ્ચ કક્ષાના માંસાહારી, એ રીતના આખી એક આહાર શૃંખલા છે. જો ઉત્પાદકો જ ના હોય તો કશું થાય? તો
તો એક જલજ વસવાણુ એક અગત્યનો એ ભાગ ભજવે છે. ઓકે, ચાલો, આ 3 કામ કરે છે. એના સિવાય અમુક લીલ છે, જેમ કે પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ. આ બધી દરિયાઈ લીલ છે, બરાબર. એની લગભગ 70 જેટલી પ્રજાતિઓ, બરાબર છે, એની લગભગ 70 જેટલી પ્રજાતિઓનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે, ફૂડ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે આ લીલનો. પોરફાયરા, લેમિનારિયા, સરગાસમ આ એક દરિયાઈ લીલ છે બધી. એની લગભગ 70 જેટલી પ્રજાતિઓ ફૂડ તરીકે ઉપયોગ થઈ રહી છે. ઓકે, ચાલો. પછી અમુક બીજી લીલ છે, અમુક જે બદામી લીલ, બરાબર છે, એમાંથી આલ્જીન મળે છે, અને અમુક રાતી લીલ જેમાંથી કેરાજીન મળે છે. શેમાંથી શું મળે છે? કેરાજીન નામનું મટીરિયલ મળે છે. આલ્જીન અને કેરાજીન. ઓકે, તો એ જે છે હાઇડ્રોકોલોઇડ, એટલે એને કહેવાય જલ ગ્રાહક કલીલ પદાર્થો છે. ઓકે, લીલ 3 પ્રકારની, ત્યાંમાંથી જે બદામી લીલ અને રાતી લીલ. બદામી લીલમાંથી આલ્જીન મળે છે, રાતી લીલમાંથી કેરાજીન મળે છે. એનું હાઇડ્રોકોલોઇડ, હાઇડ્રો મીન્સ વોટર, વોટર હોલ્ડિંગ કેપેસિટી છે. ઓકે, એટલે એનો વ્યાવસાયિક રીતે ઘણી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, તો આલ્જીન પણ એનો ઘણી જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે આલ્જીનની વાત કરવામાં આવે, અહીંયા બુકમાં નથી, પણ એનો ઘણી જગ્યાએ દવાઓની અંદર ઉપયોગ થઈ રહ્યો છે. આ બધા પોલીસેકેરાઇડ છે. આલ્જીન અને કેરાજીન શું છે? પોલીસેકેરાઇડ, જે આ બધી લીલમાંથી મળતું હોય છે. ઓકે, દવાઓની અંદર ઉપયોગ થાય, ખાસ કરીને કોલેસ્ટેરોલ ઘટાડવા માટે. કોલેસ્ટેરોલનું પ્રમાણ શું કરે? ઘટાડવાનું કામ કરે છે. ઓકે, એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. કોલેસ્ટેરોલ ઘટાડશે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ કે એના સિવાય આપણા શરીરની અંદર જે હેવી એલિમેન્ટ્સ છે, બરાબર, ભારે તત્વો, બરાબર, એના અમુક નામ લઈ લઈએ. જેમ કે બેરિયમ હોય, ટીન હોય, કેડમિયમ હોય, મેંગેનીઝ છે, ઝીંક છે, એના પછી આપણે મર્ક્યુરી છે, બરાબર, સ્ટ્રોન્સિયમ છે. આ ભારે તત્વો જે છે આપણા શરીરમાં ઘટાડવા માટે પણ આ આલ્જીન જે છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ આના હાઇડ્રોકોલોઇડ તરીકે તો ઉપયોગ થઈ રહ્યો છે. તો અલગ અલગ પ્રકારની વેરાયટીમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, કેરાજીન જે છે એનો અમુક પ્રકારના ફૂડ જે છે, ખોરાક બનાવવામાં કેરાજીનનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. તો આ બધાનું વ્યાવસાયિક રીતે ખૂબ જ ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે, જે આ પ્રકારની લીલમાંથી આપણને મળી રહ્યો છે, આલ્જીન અને કેરાજીન. ઓકે, એના પછી અગર. ઓકે, એ જે છે અમુક પ્રકારની લીલમાંથી મળે છે. અગર પદાર્થ જે છે જેલિડિયમ અને જે ગ્રાસિલારિયા જે લીલ છે, બરાબર, એમાંથી એ મળે છે. ઓકે, તો આ અગર નોર્મલી એને અગર કહેવાય, બરાબર. આ એક જેલ જેવું આવે. કેવું આવે? જેલ જેવું. ઓકે,
આનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? પ્રયોગશાળામાં સૂક્ષ્મ જીવોના સંવર્ધનમાં, પ્રયોગશાળામાં જે પણ સૂક્ષ્મ જીવો હોય એટલે કે ફૂગ હોય, બેક્ટેરિયા, એના સંવર્ધનમાં, બરાબર. બીજું, જે આઈસ્ક્રીમ જે છે એની અંદર જેલીની બનાવટમાં, આઈસ્ક્રીમમાં જેલીની બનાવટમાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે, તો આ મટીરિયલ જે છે જે જેલિડિયમ અને ગ્રાસિલારિયા લીલમાંથી મળે છે. ઓકે, તો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જે છે આ રાતી લીલ છે, રેડ આલ્ગી છે, જેલિડિયમ અને ગ્રાસિલારિયા. ઓકે, હવે પ્રયોગશાળામાં જ્યારે આપણે બેક્ટેરિયાની ગ્રોથ કરાવવો હોય તો બેક્ટેરિયા કે આમને આમ ગ્રોથ ના થઈ જાય, બરાબર. એને અમુક એક માધ્યમ ઉપર ગ્રોથ કરાવવો પડે. તો અગર જેલનો ત્યાં ઉપયોગ થાય છે, બરાબર છે, એ આમાંથી મળે છે. ઓકે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, પછી અમુક એક કોષી લીલ છે, બરાબર, જેમ કે ક્લોરેલા અને સ્પાઇરુલિના. આમની ખાસિયત તમે જુઓ, આ બધી એક કોષીય પ્રોટીન સભર લીલ છે, બરાબર. આ ક્લોરેલા અને સ્પાઇરુલિના નામની જે લીલ છે એમાં પ્રોટીન વેલ્યુ ખૂબ જ વધારે હોય છે, પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ વધારે. એમાંય આ બંનેમાં તો સ્પાઇરુલિનામાં વધારે હોય છે. કોની અંદર? સ્પાઇરુલિના. ઓકે, તો આનો ઉપયોગ ક્યાં થાય છે? જે પણ અવકાશ યાત્રીઓ હોય છે એના પૂરક ખોરાક તરીકે ઉપયોગ થાય છે. જે પણ સ્પેસ ટ્રાવેલર છે એ આમનો એઝ અ ફૂડ તરીકે ઉપયોગ કરતા હોય છે. એનાથી પ્રોટીનનો જે એમનો જે સોર્સ છે ડાયટની અંદર એને પૂરું કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ, કારણ કે ઓછું ખાવાનું ને એમાં પ્રોટીન વેલ્યુ વધારે હોય, કારણ કે ત્યાં લઈ જવાનું એકદમ ઓછું હોય સામાન, બરાબર, સ્પેસની અંદર. તો સ્વાભાવિક છે એવું ખોરાક લઈ જાઓ જે ઓછો જથ્થો હોય પણ એમાં ન્યુટ્રિયન્ટ વેરાયટી શું હોય? વધારે હોય, અથવા એનો જથ્થો વધારે હોય. તો એની અંદર એમનો ઉપયોગ થાય છે. આ પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલું છે. આ તો જેલ જેવું હોય એટલે એના બધી ખ્યાલ છે કે જેલિડિયમ અને ગ્રાસિલા. આ રહ્યા રેડ આલ્ગી છે. ઓકે, તો આટલી બાબત તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. તો આ લીલ જે છે એનું ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે થોડીક એક્સ્ટ્રા વાત કરી દઈએ આના વિશે, બરાબર. લીલ જે છે એને આદ વનસ્પતિઓ પણ કહેવામાં આવે છે, અને વનસ્પતિઓના પૂર્વજો તરીકે પણ ઓળખી શકો છો, બરાબર. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, લીલ જે છે એની અંદર વાહક પેશીઓ ગેરહાજર હોય. વાહક પેશીઓ શું હોય? વાહક પેશીઓ એટલે જલવાહક અને અન્નવાહક પેશી. એવું કશું હોતું નથી, અને મૂળ પ્રકાંડ પણ કે એવું કશું પણ હોતું નથી. બીજું આપણે જોયું હતું અમુક લીલ છે 70 ડિગ્રી તાપમાને પણ જોવા મળી શકે છે. હાઈ ટેમ્પરેચર એરિયામાં પણ અમુક લીલ જોવા મળે છે. એ તમારે ખાસ ધ્યાન. બીજું, લીલની અંદર વાયુરંધ્રો ગેરહાજર હોય. વાયુરંધ્રો શું હોય? ગેરહાજર. સ્ટોમાટા જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હોય છે એવું એની અંદર ક્યાંય જોવા મળતું નથી. ઓકે, લીલની અંદર ભ્રૂણ નિર્માણ, બીજ નિર્માણ,
કે પુષ્પ નિર્માણ થતું નથી. બરાબર છે. ભ્રૂણનું નિર્માણ ક્યાંય નહીં થાય, બીજ નિર્માણ પણ ના થાય, પુષ્પ નિર્માણ પણ થશે નહીં. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો. બાકીનું જે છે આપણે હવે લીલ છે એની અંદર મેઇનલી 3 વર્ગ છે. બરાબર છે. 3 વર્ગો છે. એક છે ક્લોરોફાયસી. ક્લોરોફાયસી એટલે એને કહેવાય હરિત લીલ. બરાબર, એના વિશે આપણે ડિટેલમાં જોવાની છે. એના પછી ફિયોફાયસી, બદામી લીલ, એને બ્રાઉન આલ્ગી કહેવાય. અને રોડોફાયસી, રાતી લીલ, રેડ આલ્ગી. આ 3 વિશે આપણે ડિટેલમાં જોવાનું છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.